નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો, દેશ વિદેશમાં રહેતા મારા દરેક દર્શક મિત્રોને હર હર મહાદેવ અને જય સ્વામિનારાયણ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે ડાયાબિટીસવાળા લોકો કઈ કઈ દાળ ખાય તો એમને ખૂબ જ બેસ્ટ માનવામાં આવે છે. મિત્રો, ડાયાબિટીસ એક એવી કન્ડિશન છે જેમાં આપણું શરીર ગ્લુકોઝને બરાબર ઉપયોગ કરી શકતું નથી અને એના લીધે લોહીમાં સુગંધની માત્રા વધવા લાગે છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે દાળ વિશે વાત કરવાના છીએ, કારણ કે દાળની અંદર પ્રોટીન અને ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે અને ખાસ એ છે કે એનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ખૂબ જ ઓછો હોય છે, જેના લીધે પેટમાં જઈને ધીરે ધીરે પાચન થાય છે અને બ્લડ સુગર લેવલ એકદમ વધી જતું નથી. મિત્રો, આજના વિડીયોમાં હું આજે 4 દાળ વિશે વાત કરવાનો છું, જેમાં પહેલા નંબરમાં જે દાળ આવે છે એ છે મિત્રો ચણાની દાળ. મિત્રો, તમે બધા જ લોકો ચણાની દાળ તો ખાતા જ હશો. હવે ડાયાબિટીસવાળા લોકોએ ચણાની દાળ કેમ ખાવી જોઈએ એની પાછળની વાત કરું તો એનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ખૂબ જ ઓછો એટલે કે 8 છે અને એની અંદર ભરપૂર માત્રામાં પ્રોટીન, ફાઇબર અને ફોલિક એસિડ છે. મિત્રો, બીજા નંબરની દાળની વાત કરું તો એ લોકો મસૂરની દાળ ખાઈ શકે છે, જેમાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ 25 છે અને જેમાં ફાઇબર, પ્રોટીન, આયરન, વિટામિન બી અને મિનરલ્સ ભરપૂર માત્રામાં હોય છે. મિત્રો, ત્રીજા નંબરની વાત કરું તો એ લોકો રાજમા ખાઈ શકે છે, કારણ કે એની અંદર પ્રોટીન, ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે, સાથે સાથે એની અંદર ગ્લાયસેમિક ઇન્ડેક્સ 19 હોય છે અને એની અંદર એન્ટીઓક્સિડન્ટ પણ મિત્રો ભરપૂર માત્રામાં હોય છે, કે જે આપણી ઓવરઓલ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. મિત્રો, ચોથા નંબરમાં વાત કરું તો એ લોકો મગની દાળ પણ મિત્રો ખાઈ શકે છે, કારણ કે એની અંદર પ્રોટીન સારી માત્રામાં હોય છે, એની અંદર ફાઇબર પણ સારી માત્રામાં હોય છે અને મિત્રો મગની દાળની વાત કરું તો એનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ 38 હોય છે. અને મિત્રો, જે લોકો હાર્ટના પેશન્ટ હોય છે, જે લોકોને વારંવાર થાક લાગતો હોય, થોડું કામ કરે અને થાકી જતા હોય, તો એ લોકો જો મગની દાળ ખાય તો એ લોકો માટે ખૂબ જ ફાયદો થાય છે. મિત્રો, તમને મારો વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી જણાવજો અને તમને જો મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. આવજો મિત્રો, બાય બાય.